ભાઈ ને માતા આવી ગયેલી છે સવારમાં 3 2 1 આપણે ભાવનગર જવા માટે બેસી ગયા છે. મોકલાઈ દે मुझको खून लग चुका है. હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું એક બ્રાન્ડ ન્યૂ બ્લોગમાં. આજે 3 વાગી ગયા છે મળસ્કે અને અમે નીકળવાના છે સોમનાથ. હવે થોડું નાહી ધોઈ લઈએ પછી મળીએ. આપણે હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે તો બ્લોગ આગળ વધારીએ. બ્લોગની શરૂઆત એમ તો દર વખતે ગોઈમાંથી થતી હોય છે, તમને ખબર જ હોય છે, પણ આ વખતેનો બ્લોગ આપણે ચેકલેથી સ્ટાર્ટ કર્યો છે કેમ કે રાત્રે અમે મિત્રના ઘરે રોકાઈ ગયા હતા, એટલે અત્યારે પણ અહીંયા જ છીએ. અહીંથી જ અમે નીકળવાના છે સોમનાથ માટે, એટલે કે સુરત પહોંચીશું પછી આગળનું બતાવું તમને. મેં તો ઉઠી પડલો હતો પણ હવે મારા મિત્રો ઉઠેલા છે કે નહીં તે હું તમને જણાવું. હજી તો ભાઈ આરામ પર છે. ચાલો ભાઈ, હજી તો વાર લાગવા ન લાગે. હિંચકા પર બેસીએ. વાગી ગયા ભાઈ 4. વાહ, દિવેશભાઈ રેડી. આપણે આયસભાઈના ઘરે આવી ગયેલા હતા ને રાત્રિ રોકાણ કરીને આવી જાય યશભાઈ. અને આ ભાઈનું નામ પ્રણવ છે, ઊંઘમાં જ છે. પાછો એક વાર ગાડીમાંથી ઊંઘતા દેખાયો ને એને ગાડીમાંથી ઉતારી દીધું. એવું જ કરવા પડશે હવે તો. કેટલા વાગે ઉઠી બોલો? બધા ઉભરા. ભાઈને માતા આવી ગયેલી છે સવારમાં. હા, જે ચિત્રો તમે જોઈ રહ્યા છો એ ચિત્રો યશ અને એમના પપ્પાએ મળીને બનાવ્યા છે. અમુક ચિત્રો યશભાઈએ પોતે પણ બનાવ્યા છે, જેમાં વિવિધ પ્રકારની બામ્બુ ટ્રીઝનો વપરાશ કરી પોતાની સ્કિલ્સનો ઉપયોગ કરીને આ ચિત્રો બનાવવામાં આવે છે. યશભાઈએ પોતાના માતા પિતા માટે પણ એક ચિત્ર બનાવ્યું હતું, તે વિડીયોમાં તમે જોઈ શકો છો. ઘરના કલાકાર. આવું બધું ત્યાં પ્રોગ્રામિંગમાં પેક કરતા. ચાલો પોયરા રેડી. કારું કાંઈ દેખાય નહીં. ચાલો ભાઈ, જોડા લાખી દે મામા. કઈ દેખાય છે બધું? હાલે ભાઈ. ભાઈ બુલેટના ભાઈ પંખો જોઈએ. શું ભાઈ, બુલેટના હારો સ્પેશિયલ પંખો લગાવેલો છે.
3, 2, 1. હા ભાઈ ધરમપુરનો નાસ્તો હવે વારોલી ભાવનગરના ગાંઠિયા ખાવા જઈએ. ભાવનગરના ગાંઠિયા ખાવા ચાલ્યા છે. આ બાજુ આ ગણદેવીવાલા ચીખલીના સાડકપુર. નાસ્તો લઈ આવેલા છે સાડકપુરથી. પ્રણવ કુમાર બી થોડુંક નાસ્તો મરલાથી આવી ચૂકેલા છે. અને આ ગોઈમાનું આને શું કહેવાય મગફળી સિંગદાણા જે બગડી ગયેલી છે. આવડા સ્ટોરેજ સિંગદાણા બાફેલી સિંગ તે લઈને આવી ચૂકેલા છે આપણે. ને હવે પેકિંગ થઈ ગયેલું. ગાંઠિયા તો લાવવા જ પડે. બાકી થોડો ઘણો નાસ્તો કરીને સીપ અમારી રાહ જોયા કરતી હતી તો અમે ફટાફટ અમે તો સીપના અંદર જવા માટે રેડી. ગાડી લઈને જ અમે તો દ્વારકા નીકળવાના હતા એટલે ગાડીને બોટની અંદર પાર્કિંગમાં મૂકી દીધી એમ કરીને બોટમાં લઈ લીધી. સીપમાં અંદર આવી ગયા છે આપણે. ગાડી મુકાઈ ગયેલી છે અહીંયા. બસ આવી ગયો ભાઈ પેસેન્જર ભરે આવીને. એટલે અમે શિપમાં ઓનલાઈન બુકિંગ કરાવેલું હતું તો અમારી જગ્યા ક્યાં છે તે શિપમાં અંદર અમે જઈને શોધવા માંડ્યા. એક સાઈડ બિઝનેસ ને એક સાઈડ એક્ઝિક્યુટિવ. અમે તો એન્ડુ પેન્ડુ લોકો એટલે એક્ઝિક્યુટિવમાં જઈને બેસી ગયા. તો પછી બેહવા પહેલાં જ જરાક વાતચીત થઈ ગઈ. કોઈરાએ જગા લઈને બેસી ગયેલા છે હવે. ભાઈ આપણે ભાવનગર જવા માટે બેસી ગયા છે. આપણે બહાર પેલો દરિયો હવે ભાઈ ગાંઠિયા ખાવાની વેટિંગ નથી થતું. તો ભાઈને ગાંઠિયા ખાવા છે. સીટ તો મળી ગઈ. પછી અંદર અમારે તો ઘણો ટાઈમ કાઢવાનો એટલે અમે તો બહાર ફરવા નીકળી પડ્યા કે શું છે અંદર બીજું સીપમાં જોઈ લઈએ. તો અંદર તો એટલી બધી રમતગમતના સાધનો વિડીયો ગેમ ને PS4 ને બધું મૂકી રાખેલું. પણ એનો તો ભાવ જ એટલો મોંઘો કે ન પૂછો વાત. કેમ કે બહુ મોંઘું કે નહીં. પછી અમે તો કંટાળીને શું કરીએ કઈ ગેમ રમીએ એમ કર્યા કરીએ. પછી પેલા યશભાઈ હતા અમે તો આ ઢકેલવાવાળું ગેમ ચાલુ કરી. એકબીજાને પાસ કરવાનું ખાણામાં ભરવાનું. એટલે જે વધારે વાર ભરે અમુક ટાઈમ આપે તેમાં ભરી લેવાનું. જેના હાઈએસ્ટ અંદર સ્કોર પડે તે વિન કહેવાય એમ. તે અમે તો એન્ડો પેન્ડો ગેમ રમ્યા ને પછી ચૂપચાપ જઈને બેસી ગયા. કોઈને ખબર નહીં પડી. બ્લોગ જોયો ત્યારે પહેલાં ત્રણને ખબર પડે કે આ લોકો તો રમ્યા લાદે હું. ગેમ તો રમવાનું મન થાય જ કરે પણ પૈસા ઉડ્યા કરે એટલે પછી અમે વિચાર્યું કે ચાલ નહીં પૈસા હવે બચાવીએ અને થોડાક ઉપર ફરી આવ્યા. તો અમે શિપના ઉપરના ટોપ પર ગયેલા ગયા ને તો એનો નજારો જોવા માંડ્યા. એટલો મસ્ત નજારો. મધદરિયે વચ્ચે વચ્ચ પહોંચી ગયા અમે તો. ને આજુબાજુનું પાણીનું વાળું વાતાવરણ જોવા લાગ્યા. એટલો જોરદાર પવન બી આવે કે મજા આવ્યા કરે એમ. આપણે ત્યાંથી નીકળી આવેલા છે. શરૂઆત થઈ ગઈ છે. હવા લઈને પછી અમને તો ભૂખ લાગી તો અમે તો શિપના કેન્ટીનવાળા એરિયામાં પહોંચી ગયા જમણવાર માટે. એકમાં 3 મજબૂત લાગે ને કેવાક છે ભાઈ. हाँ तुमने उसको दे दिया मेरे को नहीं दिया. 2 है. बहुत सारा है यार. 2 है ना. ये 2 है. ચાલો ભાઈ ખાવા
ફોન ચાલુ કરો. डाइटिंग वाला भाई अवेलेबल બધું જ ચાલે આ બાજુ કોણ નાચ્યા ગરબા ચાલ આ પેલા બતાવી લાગશે પછી ભાઈ બમમાં આવી ગયેલા છે ડાયટ વાળા હા ચાલ शेर को मुझको खून लग चुका है बाजू नहीं हाय 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 आइसक्रीम आने के बाद आइसक्रीम એ બી ખાવામાં शेर के मुंह में शेर को मुझको खून लग चुका है शेर को मुझको भीख मांगे સાડા 3-4 કલાક સીટમાં બેસીને હવે ચાલ્યા છે રિટર્ન ગાડીમાં લેવાનું. यसला आवाज बहुत ढीलो जो लगेगा ભાઈ લોકો સીટમાંથી ભાવનગર ઉતરી પડેલા છે અને ભાવનગરથી થોડું આગળ જઈને જમવાનો પ્રારંભ કરીએ એમ કરીને પ્રારંભ રેસ્ટોરન્ટમાં આવી ગયા છે અને હવે જમવાનો પ્રારંભ કરીએ છીએ. એટલી બધી ભૂખ લાગી કે જે કાંઈ મંગાવ્યું ફટાફટ અમે તો ખાવાનું ચાલુ કરી દીધું ને જમીને પછી સોમનાથ પણ પહોંચવાનું હતું એટલે અમે તો ફટાફટ દર્શન માટે નીકળ્યા. બાય રોડ જ જવાના હતા એટલે અમે પોતાની રીતે જ ફટાફટ ગાડી લઈને પેલા ભાઈને ભગાવી ને પહોંચી ગયા સોમનાથ. તો મિત્રો આપણે સોમનાથમાં પહોંચી ગયેલા છે ફાઇનલી બધા સાવજના કાળજા પાર્કિંગમાં મૂકીને રેડી. ફોન ને એવું બધું કંઈ અલાઉડ છે નહીં એટલે બધું અહીંયા જ મૂકી જાય. શું ભાઈ પોરબંદરમાં આપણે હવે નાઇટ સ્ટે કરવાના છે. પોરબંદર રૂમ ચેકઆઉટમાં ચાલ્યા છે હવે દ્વારકા તરફ. 4:30 જેવા વાગી ગયેલા છે. પહોંચે કેટલા વાગે ખબર નહીં પડે હવે. 1 કલાક તો લાગે. દ્વારકા જાણે કાયમ લીધો હોય કોયરાએ દ્વારકાધીશના દર્શન કરીને હવે નીકળી પડેલા છે. હા ભાઈ આ ગાડી ક્લિન્ડરમાં ગૂગલ મેપ વાળા ડ્રાઈવર ભાઈ પાયલોટ मुखी पैसेंजर दिव्येश कुमार एंड प्रणव. तो कैसे हो आप लोग बोले हैं हम लोग भोसड़ी के अंदर से खोल के बजाने के पता भी नहीं चलेगी પછી અમે એક બ્રિજ પરથી પસાર થયા. તે બ્રિજનું નામ હતું સુદર્શન સેતુ. અત્યારના સમયમાં લોકો બધા ત્યાં ફોટોનું ટુરિસ્ટ એટ્રેક્શન છે, ત્યાં લોકો ફોટો પાડવા માટે ઊભી રહી છે, તો અમે પણ ઊભી રહ્યા. ભાઈ લોકો ફોટોગ્રાફી માટે થોડી વાર ઊભી રહ્યા છે અહીંયા. સરસ ફોટોસ આવે છે અહીંયા. જેમાં
હું ભાઈ છાસ હોય છે કે હું છાસ કેવું છે ઠંડુ ખરું એ શું આવે લે હું મોકલાવાનો હા મોકલાઈ દે છાસ દહીં કે શું છે કે લચ્છી લઈ લીધું હા સારું છે લાવ તો આવી થાય મારું બસ બસ બહુ મસ્ત લાગે બીજે કેટલા ભાઈ 40 એમ કે છે અંદર થોડું છે ચાલો અચાનક રસ્તામાં એક સ્ટોપ દેખાઈ ગયું ગોપી તળાવ તો હવે ત્યાં જઈને જોઈએ શું છે તો સ્ટોરી ખબર પડી છે કે કૃષ્ણ ભગવાને છેલ્લા ગરબા ત્યાં રમેલા તો જોઈએ શું છે આગળ બતાવું તમને પણ ગીલાનો છકડો आपका परिवार को भरा भरा रहे ऐसी शुभकामना है जय द्वारिकाधीश आपकी यात्रा मंगलमय हो हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा जय द्वारिकाधीश देखते हैं गोपीनाथ जी का दर्शन करते हैं मोराचं सांगितलं तुझं नाही म्हटलं माछली माटे आटा डसका गोपी चंदन माछली माटे आटा ले लो आटा गोपी चंदन ले लो आटा माछली माटे 10 रुपया ગોપી તળાવ રિટર્ન સ્માઈલ આપજો આ બાજુ જોઈને ગોપી તળાવ વચ્ચે આપણું નેક્સ્ટ લોકેશન નાગેશ્વર જ્યોતિર્લિંગમાં પહોંચી ગયા છે હું તમને બતાવું છું ગાડી એટલી બધી જગ્યાઓ પર ફર્યા
આવી પ્રસાદનો જ ઝોલો છે આખો. બેક ટુ પવેલિયન. બેક ટુ પવેલિયન હવે. પવેલિયન. તો બીચ વાળું કેવું છે? બીચવાળું હવે માલિકને પૂછે. માલિક अब्बा नहीं मानेंगे. पगार ओछी मिलेगी लेकिन चलेगा एम के. तो दिल कभी जलता है. અહીંયા ગ્રેવિટી વાળું નહીં મારે કે ગાડી બંધ કરીને તમે જાય તેમ. એક ભાઈઓનું ગ્રુપ અમારે જેમ ગાડી લઈને આવેલું હતું તો એ લોકોનું ગેસ પતી ગયો તો અમારા પર મદદ માંગી. એ લોકો પર બાંધવા માટે કંઈ મળે નહીં તો પછી એણે તો સીટ બેલ્ટ કાપી નાખ્યો અને બાંધી દીધું અમારી ગાડી સાથે. તો અમે પછી 8-9 કિલોમીટર જેવું એને ગાડી કરી આપી ગાડી. અમારી સ્પીડ થોડી ઓછી થઈ ગઈ એટલે અમે તો એ લોકોને કીધું કે 700 કિલોમીટર સુધી અમારે ગાડી જવાનું છે તો તમે કોઈ બીજાની મદદ લઈ લો. તો એ લોકો સમજી ગયા અને પછી કીધું કે સારું ભાઈ અહીંયા સુધી લેવા તો થેન્ક યુ એમ કહી. તો પછી અમે ગાડી વધ્યા. Aku suka nu tak? પેટ્રોલ પંપમાં ઓટી મારવાના એમ ગઈ. આ ભાઈ સિલિન્ડરમાં ગેસ ચાલુ. દિવસે ગાડીમાંથી ઊંઘતા દેખાયો ને એને ગાડીમાંથી ઉતારી દીધું. એવું જ કરવા પડશે હવે તો. કેટલા વાગે ઉઠી બોલો? લા બધા ઉભરા. આખી જિંદગી નહીં બોલે એમ લાગે મને. બીજો કોઈ છે ને બધાને આપજે. પાણી મારવું પડે પેલું જોયું છે કે એકદમ ઝાપું થઈ ગઈ પાણી મારવું પડે જાઓ સાંજે અને અમે ઘરે જતી વખતે રિટર્નમાં લાસ્ટ જમણ કરીએ એમ કરીને વિચાર્યા કરતા હતા. અને બરોડામાં જગદીશનો લીલો ચેવડો તમે નામ તો સાંભળેલું જ હશે. ત્યાં જગદીશ રેસ્ટોરન્ટમાં અમે બરાબર ખાઈ લીધું અને પછી ધીમે ધીમે નીકળ્યા. બરોડામાં બરાબર ખાઈને અમે તો પછી ઘર તરફ નીકળ્યા ને ગણદેવીમાં પછી સાદકપુર ચીખલી બાજુ પહોંચી ગયા. તો મિત્ર કહી કે આજે અમારી ઘરે રોકાઈ આવો. દિવેશભાઈ એમ કે ચાલની ઘરે નીકળી જાય, ઘરે જઈને ઊંઘ હારી આવે અને જે ફ્રેશ થઈને સવારે હોવા એમ કે. તો પેલા બે ભાઈ બી રેડી થઈ ગયા. તો પછી અમે તો 4 જણા થઈ ગયા એટલે ઘર તરફ નીકળ્યા અમે તો. એક ભાઈને મરલા, એક ભાઈને ધરમપુર ને એકને વારોલી બાજુ છોડતા મેં પહોંચી ગયો ગોઈમામાં પહોંચી ગયા એટલે તમને હવે ખબર પડી જ ગયા કે વિડીયો હવે થોડીક વારમાં પતવાનો છે. એટલે વિડીયોમાં હવે શું કરવાનું છે તમને બધાને ખબર જ છે કે લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ તો તમે કરેલું જ છે. તો મળીએ આગળ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.